પરંતુ અમારે બધા જેવું નથી. અમને આપણા ચરણારવિંદનો આધાર મળી ગયો છે, એટલે એને પકડીને અમે એ સંસારરૂપી ઊંડા અંધારા કૂવામાંથી ઉપર આવી જશું, એમાં અમને કોઈ શંકા ને સ્થાન નથી. પણ આ ક્યારે બને મારા વાલા? ચરણારવિંદ ક્યારે મળે? જ્યારે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો. બાકી મંદિરોમાં તો બધે સર્વોદ્ધારક છે. બધાય ચરણારવિંદ પકડે તો ઠાકોરજી કે મારે તો મેળ જ ન પડે. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, એના ચરણારવિંદ એકલા આપણા ના જ, અને એને પણ આપણે એકલા જ. એવું નથી કે આપણે અન્યાશ્રય નહીં કરવાનો. ઠાકોરજી નથી કરતા હો મારવાલા. એ આપણા ઘરે બિરાજે એટલે આપણા ઘરની રીત, આપણા ઘરની પ્રીત, આપણા ઘરે જે એવી રસોઈ થતી હોય બધું એને ભાવે. આપણે જેમ રાખીએ એમ રહીએ, આપણે જેમ કહીએ એમ કરે. હવે અન્યાશ્રય તો ઠાકોરજી નથી કરતા. આપણે તો ભટકી આવીએ છીએ ગમે ત્યાં. એ કહે છે કે આજ લાવ ને બાજુવાળાને ત્યાં મૂકી આવું, થોડું ત્યાં જમી આવું, કહે છે ના. ઉલટાનું બહાર પધરાવાનું કહીએ તો એવી લીલા કરે ને કે આપણે પધરાવાય જ નહીં. ઠાકોરજી ખરેખર આપણા એ ઘરે બિરાજતા હોય તો આપણા સિવાય બીજા કોઈને ચાહતા નથી, પ્રેમ કરતા નથી. જેમ આપણું સર્વસ્વ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી છે, એમ આપણા ઠાકોરજીને પણ એનું સર્વસ્વ આપણે જ છીએ હો મારવાલા. એને કોઈ વ્રજમાં પૂછે તારી મા કોણ? તો મારું જ નામ દે. તારા બાબા કોણ? તો તમારું જ નામ દે. નંદ યશોદાજીનો લાલો, એમાં ઈલાબેનને રીખવનો લાલો છે મારા વાલા. એને આપણને એના વિના હાલી જાય છે, પણ એને આપણા વિના નથી હાલતું હો. એને ક્યાંક પધરાવાનું કારણ આવે ને તો એવી લીલા કરે કે આપણે એક વૈષ્ણવ ફરવા જતા હતા, એટલે એણે નક્કી કર્યું કે મારા વેવાઈને ત્યાં ઠાકોરજી છે તો પધરાવું. હવે આ બેન નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને સેવા કરે, અને એમને વેવાઈને ત્યાં બધું અપરસ ને અતિ પેલું, એટલે એમના ઠાકોરજી જાપીજી મારીએ. હવે વિચાર કર્યો કે પધરાવીએ, તો એમની પૌત્રી બોલે, બા આપણે ઠાકોરજી ત્યાં જુદા રહીએ છે ને, એટલે આપણે પધરાવી જાય તો? એ કે એમ? હા. એ કે હા બા. ઠાકોરજીની જાપીજી પધરાવવા માટે કર્યા હતા, સામગ્રી કરીને સાથે લઈ ગયા. મને કે ઈલાબેન અમે જ્યાં ગયા ને, અમે બુક નહોતું કરાવ્યું. હવે મનમાં ચિંતા થઈ ગઈ કે આપણે નળ હોય કે રૂમમાં થોડી વ્યવસ્થા હોય કે ટેબલ હોય તો ઠાકોર. અમને વેઇટિંગમાં 50 જણા હતા, અમને સારામાં સારી રૂમ મળી, અને એવી જગ્યાએ મળી કે બહાર દૂધથી માંડીને, દહીંથી માંડીને, ફ્રૂટથી માંડીને બધું મળી જાય. તો અદ્ભુત રાય તો આ બધા ઠાકોરજી બધાના જ, મારા હોય કે તમારા હોય. ઠાકોરજીને જ્યાં એવું લાગે મારે મારી માથી દૂર નથી જવું, ત્યાં એ અદ્ભુત લાલ અદ્ભુત લીલા કરે જ કરે જ કરે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ જગ્યાએ બિલકુલ કામની યાચના નથી, પણ કામનાશક ભગવત ચરણારવિંદની માગણી છે. ગોપીઓ એ બધા કે કામ નથી. ભગવત ચરણારવિંદની એમની અભિલાષા છે. આખા ગોપી ગીતમાં કે આપણા ચરણ મારા માથે ધરો, તો કે મારા ચરણ તો કોમળ છે ને તારું હૃદય તો કઠણ છે. તો કે વનમાં ગાયો ચરાવવા જાઓ છો, જમીન કઠણ નથી લાગતી?
કાળી નાગ ઉપર નાખ્યો ત્યારે એ કે કઠણ નથી લાગતું, અને અમારું વૃક્ષસ્થળ તમને કઠણ લાગે છે. તેમજ આવી શંકા કરતાં પહેલાં શ્રીમદ ભાગવત દસમ સ્કંદનો 33મો અધ્યાય જોવો જોઈએ. ભક્ત શિરોમણે સુખદેવજી ત્યાં આજ્ઞા કરે છે. વિક્રીતિડમ વ્રજવધૂભિરીદમ ચ વિષ્ણુ શ્રદ્ધાન્વિતો ન શૃણાદરે વર્ણયેદ ભક્તિમ પરા ભગવતી પ્રતિલભ્ય કામમ હૃદોગામસ્ય હિનો તચિરેણ ધીરઃ. ગુજરાતી. શ્રી કૃષ્ણચંદ્રની ગોપિકા સાથે કરી લીલાનું જે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે, ગાન કરે, તે પ્રભુને વિશે પરાભક્તિને પ્રાપ્ત કરીને હૃદયના રોગરૂપી કામનો જલ્દી નાશ કરશે. તમને ગમે એવી ભાવના હોય, પણ પ્રભુની લીલાનું શ્રદ્ધાપૂર્વક તમે અવગાહન કરો મારા વાલા, તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા શું કામ કરીએ છીએ? આપણામાં એવો ભાવ છે. ઘણા કે અમે પૂનમ ભરવા જઈએ એલા બેન દર મહિના. હા, કીધું. મેં તો કેમ? એ કે દીકરી મોટી થઈ 3 વર્ષથી જોઈએ છે, પણ મેળ નથી પડતો. હવે 25 પૂરા થવા આવ્યા અને એને મંગળ છે. તો મને એક જાણે કીધું કે શ્રીનાથજીને પૂનમ ભરો. 3 વર્ષથી ભરીએ છીએ, કાંઈ મેળ. મેં કીધું તમે સકામ ભક્તિ કરો છો. આ તો વેપાર કર્યો, તમે આમ કરો તો હું આમ કરું. વેપારમાં તો ઓલો ગઠિયો છે ઠાકોરજી, એ વેપારીનો બાપ છે. એ કે તારો વેપાર કરવો છે કે તારું આ કામ કરું તો હું આ કરું? તારી આ ધંધો મારે કરવો નથી. હા, પ્રેમ. અને આપણે તો ઠાકોરજી પુષ્ટ થઈને ઘરે આવે પછી આપણે તો ભરેલા છીએ મારવાલા. હવે ભરવા શું જવાનું? જો વર્ષે 1.5 વર્ષે શ્રીનાથજી જઈએ, ભલે એમ થાય કે આ બધું ઠાકોરજીનો જે શૃંગાર ને આભૂષણ ને સુગંધીને હું પાછી પૂછું કે તારે જે જોઈ કે જેવો મારવાલા. ઘરે આવીને વેન ન કરતો કે આ રહી ગયું ને આ ન લીધું ને. પણ એનામાં ને આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં ભેદ નથી લાગતો. ઉલટાને મન તો મારા ઠાકોરજી ઉપર જ આમ વધુ ભાવ આવે. એ તો આખી દુનિયાનો છે, આ તો ફક્ત મારો. જો સુખદેવજી ગોપીઓને કામી માનતા હોત તો રાસ પંચાધ્યાયના શ્રવણ કીર્તનથી કામની નિવૃત્તિ અને ઉત્તમોત્તમ પરાભક્તિની પ્રાપ્તિ કેમ માનત? શ્રીમદ ભાગવત ગીતામાં પણ શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને સ્પષ્ટ આજ્ઞા કરે છે. બોલો વલ્લભાતી. દયારામભાઈના ચંદ્રાવલા 12મો ચંદ્રાવલો ચાલે છે. પ્રહલાદજીની 9ધા ભક્તિ, એમાં આપણે 7મી ભક્તિ સુધી આવ્યા છે. 12મો ચંદ્રાવલો, 9ધા ભક્તિ, એમાં કાલે 7મી ભક્તિ સુધી, આજે 8મી. સખ્ય ભક્તિ. નસીબો એને સખ્ય ભક્તિ મળે. ગોવિંદ સ્વામી, કુંભનદાસને આ બધાને સખ્ય ભક્તિ હતી. ઠાકોરજી ખેલવા પધારે કુંભનદાસજીની હારે. ગોવિંદ સ્વામીને તો દાવ દેવાનો આવે એટલે ઠાકોરજી આવી જાય, ઊભા રહી જાય મંદિરમાં, આવીને આવડી દે કે આ જો દાવ દીધા વિના આવ્યો. ગુસ્સાઈ જાય કે ગોવિંદા આવું ના બોલાય, ખેલ મેં કાહે કો ગુસ્સૈયા. ત્યારે ગુસ્સાઈજીને સુધારીને કહે છે આ કેવો ખેલ, આમ બોલાય. ઠાકોરજીને આવું કહેવાય? ગોવિંદ સ્વામી કે તમે એને લાગવગવાળા, તમે કાકાજી મોટા એટલે તમે તેનું જ ઉપરાણું તાણો ને અમારે થોડું તાણે. આવી સખ્ય ભક્તિ. કુંભનદાસી એમ કે આજ કામ મોડું થયું? એ કે કુંભના આજે આરતી મોડી આવી.
કુંભનદાસજીને ઓલા બોલાવવા આવ્યા અકબર રાજાને ત્યાંથી, માનસી રાજાને, કે હાલો રાજા, એ કે મારે કાંઈ કામ નથી તાર રાજાનું. અરે પણ એ કે ના ન પડે પાલખી, મારે કાંઈ તારી પાલખીમાં નથી બેસવું. એ કે આવવું તો પડશે. એ કે એ તો ત્યાંથી તમને ઉચકીને હાલ. એ કે ત્યાં ગયા, એકાદું કીર્તન ગાવ ને. એ કે ભાઈ તું રહેવા દે ને, નકામનું ગાયસો ઊભો થઈ જઈશ. આવન જાવન પનિયા તૂટી, ભૂલ ગયો હરિનામ. આવન જાવન પનિયા તૂટી, ચંપલ તૂટી ગયા, કારણ કે તારી પાલખીમાં કોણ બેસે યવનની. ભૂલ ગયો હરિનામ, આખા રસ્તે મને તારા પર દસ ચડતી હતી, તે મને હું કામ બોલાવ્યો? મારા પ્રભુ મને મળવા માટે આવ્યા હતા. ઝાકો મુખ દેખત દુઃખ ઉપજે, ઝાકો મુખ દેખત દુઃખ ઉપજે, વાકો કર ન પડો પ્રણામ. અરર, આવડી ગાળો દીધી કે જેનું મુખ જોઈને દુઃખ થાય એને મારે પ્રણામ કરવા પડ્યા. હત મારી જિંદગી. તો કે માગો. એ કે એટલું જ માગો, ફરી અહીં બોલાવતો નહીં. આવી ખુમારી આ સખ્ય ભક્તિ. ચિત્તસ્વામી ગયા, એને દર વખતે એના યજમાન હતા અકબર રાજા, એટલે સાલિયાણું દર વર્ષે આવે, એટલે દર વર્ષે એક દિવસ જાય. તો સવારમાં ગુસાઈજીના કીર્તન ગાતા હતા. બિરબલે કીધું એ અહીંયા અકબરનું ગવાય, અહીં ન ગવાય ગુસાઈજીનું. એ કે શું કહેશ ફરી કે? એ કે અહીં ન ગવાય, અહીં આના વખાણ કર. લે તારો સાલિયાણું, જિંદગીમાં કોઈ દી બોલાવતો નહીં. હવે આવે એ બીજો. મારા ગુસાઈજી મને સરને લીધો તો ચિંતા એને મારી, મારે થોડી. લે તારું સાલિયાણું. નીકળી ગયા ત્યાંથી. આ ભક્તિ. આપણે તો સારું ઓલો મામલતદાર આવ્યો હોય તો એને પગે હથ. આપણા ઘરે બિરાજે જ કોણ? આપણે ઓશિયાળા નથી. ખુમારી હોવી જોઈએ કે મારા ઘરે કોણ બિરાજે છે. ડર ગયા સો મર ગયા. અહીંયા તો હા, અભિમાન નહીં કરવાનું, પણ ઠાકોરજી ઘરે બિરાજે છે એની ખુમારી તો હોવી જ જોઈએ. અમે પુષ્ટિ માર્ગના છીએ એની ખુમારી હોવી જોઈએ. ઘણા અમુક વાર મને આમ એવી વાત કરે ને દાંત ચડે. પછી ચર્ચા થાય એટલે કે મેં તો બોલો હવે આગળ કાંઈ કેવું છે? છંછેડવા નહીં અમને. છંછેડો પછી અમે છોડીએ નહીં. સખ્ય ભક્તિ. સખ્ય ભક્તિ અર્જુનની સર્વથી શ્રેષ્ઠ સખાભાવથી સાથે રહ્યા. સખ્ય ભાવે ભગવાને તેનો રથ હાંક્યો. મહાભારતના યુદ્ધ વખતે ગીતા જ્ઞાન રૂપ દર્શન અર્જુન, આ મર્યાદા ભક્તિની વાત છે. આપણે તો બધા પુષ્ટિ ભક્તિવાળા છે, એટલે આપણને તો ગોવિંદ સ્વામીજી યાદ આવે, આપણને કુંભનદાસ યાદ આવે. સખ્ય ભક્તિ. ઓલા મોહન ભંગીને અહીંયા ખભે બેસી ગયા. એ કે લે આજ ગોવિંદ સ્વામી ગયા છે મથુરા કામે, આ ગોવિંદો મને તારી હારે બોલવા નથી દેતો. એ કે આ તો હાલ આપણા બેનો મેળ પડી ગયો. મોહન ભંગીને ખભે બેસીને આમ જોવે ચારે બાજુ. ગોવિંદ સ્વામીને કામ યાદ આવ્યું, અડધેથી પાછા આવ્યા ને જોયા, અરે મોહન ભંગીની ઉપર ચલો ચલો કુંડમાં પડો, સ્નાન કરો. નથી કરવું, જા. ધક્કો માર્યો. મંદિરમાં ભીના આમ કરીને ઊભા રહે. ઉષાજી કે બાવા કાવ ભયો? એ કે આ ગોવિંદો તમારો. શું કર્યું એને પૂછો ને. એ કે આ મોહન ભંગીને ખભે બેહીને આવતા હતા. છોવાય ન જાય? એ કે બ્રહ્મ કદી છોવાય? તો ગોવિંદ સ્વામીએ સામે કીધું બ્રહ્મ ન છોવાય, પણ મહાપ્રભુજીની મેળ છોવાઈ જાય. આવી બધી સખ્ય ભક્તિ મારા વાલા. તમે એક એક લીલાની યાદ કરો ને, તમે આમ મને છે ને આ પ્રભુની લીલાની બહુ જ ગમે બધું. મર્યાદા માર્ગ મને લુખો લાગે, આમ રસ વિનાનો. એમાં બધી જ્ઞાનની વાતો ને એમાં બધું તત્વની વાતો. એ તો પ્યાર કી પ્રેમ કી બાત હે ઉધો.
बंदगी तेरे बस की नहीं, यहाँ सर दे के होते हैं सौदे, आस की इतनी सस्ती नहीं है। यहाँ दर दर पे होती है पूजा, यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है, सर झुकाने की फुर्सत नहीं है। आ પુષ્ટિ માર્ગ છે મારા વાલા। કૃષ્ણાવતારમાં અષ્ટસખા શ્રીજીની સન્મુખ કીર્તન કરતા, શ્રીજી તેમની સાથે વનમાં ખેલતા, બાળલીલા કરતા, તેમાં કુંવરદાસજીની અને ગોવિંદ સ્વામીની સખ્ય ભક્ત। આ બધી લીલા આવે ને ત્યારે મને એમ થાય કે અહીંયા પૂરું કરવું જ નથી, આપણે આ બધા લીલાની વાતો કરતાં કરતાં લીલામાં વયા જઈએ, આ હા 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 બેડો પાર થઈ જાય, પણ આપણા હાથમાં તો છે ને। પણ મને ગમે છે કે લીલાની વાતો કરતાં લીલામાં જાઓ, સાચવવાની ન સાચવવાની જવાબદારી એની, મારે કેટલા ટકા, નહીં સાચવે તો આબરૂ એની જશે, મારી થોડી જશે। જેવો તેવો છુપણ તારો, હાથ પકડ પ્રભુ મારો। જેવો તેવો, આજે હું ગમે એવી દાંડ હોઉં કે કામની થોડી, પણ તમારી યાર લગ્ન થાય પછી બધા ઇન્દુ જસાણીને ભૂલી જાય, ઈલાબેન દેસાઈને જ ઓળખે, પછી આપણો વટ તમારા દ્વારા। તો લૌકિકમાં આપણે આટલો પેલું કરતા હોય તો હા તો કોના છીએ? અમે તો પુષ્ટિ માર્ગે, અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ, અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણ। અમે છીએ કોના? આજે ઓળખાણ કોની?